નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 4ની અંદર આપણે ક્લોનિંગ વેક્ટર્સ વિશેની વાત કરી હતી. એની અંદર આપણે જે PBR 322 ઓકે એના વિશે ડિટેલમાં જોયું હતું. આજે આપણે કે કોઈ પણ RDNA હોય, કોઈ પણ RDNA હોય, બરાબર, એટલે કે રિકોમ્બિનન્ટ DNA, એને આપણે યજમાનની અંદર દાખલ કરવો હોય તો એના માટેની અલગ અલગ મેથડ વિશે જોવાનું છે. ચાલો, આપણે કેટલું બેઝિક ભણી ગયા કે આપણે શું કર્યું હતું કે ભાઈ કોઈ પણ DNA છે, બરાબર, ઓકે, એ જે DNA હોય એની અંદરથી એને આપણે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક વડે એને કાપ્યા હતા, બરાબર, ઓકે. પછી એ જે કાપેલા ટુકડાઓ છે DNAના ટુકડાઓ, બરાબર, એને આપણે શું કર્યું હતું? અલગીકરણ કર્યું હતું અગેરોજેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી. એટલે આપણને આપણા ઈચ્છિત DNAના ટુકડા મળી ગયા હતા, ઓકે. એના પછી આપણે જોયું હતું પ્લાઝમિડ વિશે, PBR 322. એટલે પ્લાઝમિડની ખાસિયતોને આધારે આપણે નક્કી કર્યું કે ભાઈ જે આપણો ઈચ્છિત DNAનો ટુકડો છે એને આપણે પ્લાઝમિડની અંદર નાખવાની પ્રોસેસ જોઈ કે ભાઈ એને પ્લાઝમિડમાં જોઈન્ટ કરવાનો. એ કઈ રીતે કરવાનો કે ભાઈ ધારો કે આને જે ઉત્સેચક વડે કાપ્યો હોય એ જ ઉત્સેચક વડે પ્લાઝમિડને કાપવાનો, ઓકે. પછી આને આની સાથે જોડવા માટે DNA લાઇગેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય, ઓકે. એ બધી પ્રોસેસ તમને ખ્યાલ છે કે કઈ રીતે જે આપણા રૂપાંતરિત ઘટકો, અરૂપાંતરિત ઘટકોને ઓળખવામાં પ્લાઝમિડ મદદરૂપ થાય છે. હવે આર્યા જે છે આપણો ઈચ્છિત જનીન સાથે આ પ્લાઝમિડ છે એને આપણે RDNA કહેવાય છે. શું કહેવામાં આવે છે? RDNA. આને હવે આપણે યજમાનની અંદર ટ્રાન્સફર, ધારો કે આને આપણે બેક્ટેરિયામાં ટ્રાન્સફર કરવો છે. કોની અંદર ટ્રાન્સફર કરવો છે? બેક્ટેરિયામાં. તો આને આની અંદર ટ્રાન્સફર કરવા માટે યજમાન જે છે એને કોમ્પિટન્ટ બનાવવો પડે, એને સક્ષમ બનાવવો પડે, તો જ આને આની અંદર સ્વીકારે. તો અત્યારે એને ટ્રાન્સફર કરવાની આપણે પદ્ધતિઓ જોવાની છે. એને આની અંદર RDNAને યજમાનની અંદર ટ્રાન્સફર કરવાની, વહન કરવાની અલગ અલગ મેથડ જે છે એના વિશે આપણે જોવાનું છે, ઓકે. ચલો, આટલો બેઝિક કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો કે આપણે અત્યારે કયો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, ઓકે. ચલો, તો સક્ષમ યજમાન એટલે કે પુનઃસંયોજિત DNAના રૂપાંતરણ કે આપણે પુનઃસંયોજિત DNA છે, રિકોમ્બિનન્ટ DNA છે, અને કોઈ બેક્ટેરિયલ કોષની અંદર ટ્રાન્સફર કરવાનો છે, ઓકે. હવે આપણે અમુક ખાસિયતો જોઈશું કે આપણે જે DNA છે એ જલાનુરાગી છે. કેવો છે? જલાનુરાગી, એટલે હાઇડ્રોફિલિક છે, ઓકે. અને એક વસ્તુ તમને ખ્યાલ છે કે જે જલાનુરાગી હોય, હાઇડ્રોફિલિક હોય, એ કોષરસ પટલ હોય એમાંથી સરળતાથી એ પસાર થઈ શકતા નથી. બરાબર, કારણ કે તમને ખ્યાલ છે કોષરસ પટલ કેવું, એ લિપિડ બાય લેયરનું બનેલું હોય. નોર્મલી કોષરસ પટલ જે વસ્તુ લિપિડમાં, ચરબીમાં દ્રાવ્ય હોય એને ઝડપથી અંદર જવા દે છે, બરાબર. પણ જે પ્રોટીન અથવા પાણીમાં દ્રાવ્ય હોય, જલાનુરાગી હોય, એને અંદર સરળતાથી જવા દેતા નથી, ઓકે.
તો એના માટે એને સક્ષમ બનાવવો પડે. એના માટે યજમાનને શું કરવો પડે? જે RDNA જે છે એને સ્વીકારવા, એને શું કરવું પડે? એને આપણે સક્ષમ બનાવવું પડે, નહીં તો ડાયરેક્ટલી એને સ્વીકારે નહીં. એના માટે એક અલગ અલગ પદ્ધતિઓ છે. એના માટે એક છે કેલ્શિયમની સારવાર. ઓકે, કેલ્શિયમ ટ્રીટમેન્ટ. કેલ્શિયમ એ ડાયવેલેન્ટ આયન છે, દ્વિસંયોજિત આયન છે. ઓકે, તમે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ભણી ગયા છે. કેલ્શિયમ જે છે એ કોષરસ પટલની પ્રવેશશીલતા નક્કી કરે. કેલ્શિયમ શું કરે? કોષરસ પટલની પ્રવેશશીલતા નક્કી કરે છે. તો એનો ઉપયોગ આપણે કરવાનો. તો જે યજમાન જે છે એને આપણે નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત એટલે ડાયવેલેન્ટ આયન જે છે કેલ્શિયમની સારવાર આપવાની. કોની ટ્રીટમેન્ટ આપવાની? કેલ્શિયમની. ઓકે, એના કારણે કોષ દિવાલમાં છિદ્રો ઉત્પન્ન થશે. કોષ દિવાલમાં શું બનશે? છિદ્રો. એના કારણે RDNA જે છે એની પ્રવેશ ક્ષમતામાં વધારો થશે. એની અંદર ગ્રહણ કરવાની ક્ષમતામાં એમાં શું થશે? વધારો. ટૂંકમાં કેલ્શિયમ ટ્રીટમેન્ટથી આપણો જે RDNA એટલે કે જે પ્લાઝમિડ છે એની સાથે આપણો RDNA છે એને યજમાનમાં ટ્રાન્સફર કરવો એકદમ સરળ રહેશે, કારણ કે કોષ દિવાલમાં છિદ્રો બનાવશે. ઓકે, તો એક મેથડ થઈ કેલ્શિયમ ટ્રીટમેન્ટ. ઓકે, બીજું કે ઘણીવાર કે જે એને હાઈ ટેમ્પરેચર આપવામાં આવે તો એના કારણે એનું કોષરસ પટલ થોડું ડિસ્ટર્બ થાય. ઓકે, તો ઘણીવાર એમાં શું કરવાનું કે આ ટ્રીટમેન્ટમાં પહેલાં જે બેક્ટેરિયલ કોષો હોય એને બરફ ઉપર મૂકવામાં આવે. બરફ ઉપર મૂકવામાં આવે, આઈસ, એટલે એનાથી ટેમ્પરેચર ડાઉન જાય. પછી એને 45 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવે. પછી એને 45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર રાખવામાં આવે. ઓકે, એટલે શું થાય કે જેવું એને આ ટેમ્પરેચરમાં રાખવામાં આવે એટલે એનું કોષરસ પટલ જે છે ડિસ્ટર્બ થાય. ઓકે, એટલે જેવું એનું ડિસ્ટર્બન્સ થાય એટલે પેલો RDNA અંદર દાખલ થાય. ફરી પાછું એને કુલિંગ ટ્રીટમેન્ટ, ફરી પાછું એને બરફ પર મૂકવામાં આવે. ઓકે, એટલે એનાથી શું થાય કે ધારો કે કોષરસ પટલ છે એને થોડું હીટિંગ ટ્રીટમેન્ટ એટલે એરિયું ડિસ્ટર્બ થાય, બરાબર, એટલે પેલો RDNA અંદર દાખલ થઈ જાય. બરાબર. ઓકે, આ રીતના ટ્રીટમેન્ટ કેલ્શિયમ સાથે સાથે પણ આપવામાં આવે છે. ચાલો, તો એક આ રીતે પણ કરી શકાય. ચાલો, હવે આના સિવાય પણ બીજી ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંથી એક છે સૂક્ષ્મ અંતઃક્ષેપણ. બીજી પદ્ધતિઓ વિશે જોઈએ. સૂક્ષ્મ અંતઃક્ષેપણ અને ઇંગ્લિશમાં કહેવાય માઇક્રો ઇન્જેક્શન. ઓકે, હવે આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ પદ્ધતિ કોઈ પણ પ્રાણી કોષ માટે ઉપયોગમાં લેવાય. ધારો કે આપણે કોઈ RDNA છે એને આપણે પ્રાણી કોષમાં દાખલ કરવો છે, કોની અંદર? તો આ મેથડ અપનાવવામાં આવે છે. આની અંદર શું કરવાનું કે આપણો જે RDNA છે એને સીધો જ પ્રાણી કોષના
કોષ કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે. જે પણ rDNA છે એને સીધો જ જે ઇન્જેક્શન પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધો જ અંતઃક્ષેપણ કરવામાં આવે. હવે આ પ્રોસેસ કઈ રીતના, આ એક માઇક્રોસ્કોપિક પ્રોસેસ છે કે એવું માઇક્રો ઇન્જેક્શન આવે કે માઇક્રોસ્કોપમાં જોતા જ કે જ્યારે પ્રાણી કોષ હોય એના સીધે જ કોષ કેન્દ્રમાં એને ઇન્જેક્ટ કરી દેવામાં આવે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે કે ભાઈ પ્રાણી કોષમાં કોઈ આપણે rDNA ટ્રાન્સફર કરવો હોય તો કઈ ટેકનિક વાપરવામાં આવશે? માઇક્રો ઇન્જેક્શન, સૂક્ષ્મ અંતઃક્ષેપણ. ફોર એક્ઝામ્પલ માઇક્રોસ્કોપમાં એ વસ્તુ દેખાય, ધારો કે આ કોષ હોય, બરાબર, પછી આ કોષ કેન્દ્ર, ધારો કે સ્લાઇડમાં આ રીતે દેખાતું કે ભાઈ આ કોષ છે, આ કોષ કેન્દ્ર છે. તો માઇક્રોસ્કોપની અંદર આ રીતના પ્રોસેસ છે, ડાયરેક્ટ આ જે ઇન્જેક્શન કરવામાં આવે એના કોષ કેન્દ્રમાં, એટલે સીધું જ જતું રહે કોષ કેન્દ્રની અંદર. ઓકે, ચાલો, તો આ રીતના એની મેથડ કરવાની. આગળ બીજી મેથડ જોઈએ, બરાબર છે. બીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જૈવ પ્રાક્ષેપિકી, આને કહેવાય બાયોલિસ્ટિક મેથડ. ઓકે, અથવા તો જનીન સ્ફોટક મેથડ પણ કહેવાય. જનીન સ્ફોટક, જીન ગન મેથડ કહેવાય. આ બંને એક જ છે. જૈવ પ્રાક્ષેપિકી, બાયોલિસ્ટિક અથવા જનીન સ્ફોટક, જીન ગન મેથડ. ઓકે, આની અંદર કેવું હોય કે આપણો જે ડીએનએ હોય, rDNA છે, એની આજુબાજુ ટંગસ્ટન અથવા તો સોનું, ગોલ્ડ જે છે એનું આવરણ ચડી દેવામાં આવે અને પછી ડાયરેક્ટ કોષ ઉપર એનો મારો કરવામાં આવે. એટલે આ ડીએનએ જે છે એ તાકાતથી એ એની અંદર જશે, બરાબર છે. તો આ એક ટેકનિક છે બાયોલિસ્ટિક મેથડ, કે આની અંદર જે rDNA હોય, બરાબર, એના ઉપર કાં તો ટંગસ્ટન અથવા જે સોનું હોય એના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા એને આવરિત કરી દેવામાં આવે. શું કરી દેવામાં આવે? એને આવરિત કરવામાં આવે. એટલે ડીએનએ ને ઉપર રાખવામાં નહીં આવે. ધારો કે આપણું જે rDNA છે, બરાબર, ધારો કે આ ડીએનએ છે એની ઉપર આ ટંગસ્ટન અથવા તો ગોલ્ડ, બંને નહીં, બેમાંથી ગમે તે એકનું આવરણ ચડાવી દેવામાં આવશે અને પછી આવરિત કરવામાં આવે અને પછી જે આપણો જે rDNA જે છે એને કોષ પર મારો કરવામાં આવે. આપણે જેમ ગન હોય કેવું બુલેટ એમાં જાય, બસ એવું જ આની અંદર. ધારો કે કોઈ સેલ છે આખો, બરાબર, તો એના ઉપર આ રીતના જે કણો હોય, ધારો કે ડીએનએ છે એની ઉપર આ આવરણ છે, એનો ફોર્સફુલી કોષની અંદર દાખલ કરવામાં આવશે. અરે એક મિનિમમ ફોર્સ હોવો જરૂરી છે જેથી કરીને કોષની અંદર દાખલ થઈ શકે. અને જ્યારે એ અંદર દાખલ થાય છે એટલે આપણા rDNA ને કશું નુકસાન થશે નહીં, કારણ કે એની આજુબાજુ શું છે, પેલું ટંગસ્ટન અથવા ગોલ્ડ છે એનું આવરણ છે, એનું લેયર છે. આ બધું આપણને સાંભળવામાં એકદમ ઇઝી લાગે કે આ રીતે હશે, આ રીતે, પણ પ્રોસેસ જે છે ટિપિકલ હોય છે, એટલી સરળ હોતી નથી, બરાબર છે. આ કોઈ એવી પ્રોસેસ નથી કે ભાઈ બંદૂકમાંથી ગોળી છોડી સીધો કોષની અંદર. આ તો એકદમ જેનેટિક લેવલ ઉપર આખી પ્રોસેસ થતી હોય, બરાબર. ઓકે, અત્યારે તમે જો આ બધી વેક્સિન બને છે, ઓકે, જેમ કે કોરોના વાયરસની, આ બધું કોને આભારી છે? આ બધું બાયોટેકનોલોજી લેવલ ઉપર બધું કામ થઈ રહ્યું છે. આપણે શરૂઆતમાં સાંભળ્યું હતું કે ગુજરાતની અંદર જે બાયોટેકનોલોજી છે ગાંધીનગર,
એમણે કોરોના વાયરસ જે છે એની સિક્વન્સ ડિસાઇડ કરી છે. શું કરી છે? સિક્વન્સ શોધી કાઢી છે. એટલે કે આનું જે જનીન છે, બરાબર, જે આરએનએ, એની અંદર આરએનએ છે જનીન, એ એની સિક્વન્સ આખી, જેમ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના નક્કી કર્યો એ રીતના એની સિક્વન્સ નક્કી. તો એમાંથી પછી શું થાય? સિક્વન્સિંગ કરેલું હોય તો એની વેક્સિન વિકસાવી ઇઝી રહે. બરાબર છે. જેમ કે અત્યારે ઇન્ડિયામાં ભારત બાયોટેક જે છે એ અત્યારે ટોપ ઉપર છે વેક્સિન બનાવવામાં. આખું વર્લ્ડ બનાવી રહ્યું છે, પણ ઇન્ડિયામાં ભારત બાયોટેક જે છે એ આ વસ્તુ પર રિસર્ચમાં સૌથી આગળ છે. અને એ વેક્સિન આવી પણ જશે, કારણ કે આખું વર્લ્ડ જે છે એના ઉપર કામ કરી રહ્યું છે. તો 100% 2021 સુધી એની વેક્સિન આવી જ જશે. બરાબર છે, એવું આપણે આશા રાખીએ. બાકી હજુ ઘણા એવા ડિસીઝ છે એની વેક્સિન મળી નથી. કારણ કે નોર્મલી કેવું હોય, જેમ કે પોલિયોની જ વાત કરો, પોલિયો વાયરસના કારણે થતો રોગ છે. ઓકે, એની શરૂઆતમાં વેક્સિન નથી, પણ ધીરે 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 એની વેક્સિન મળી ગઈ, પોલિયો વેક્સિન. ઓકે, તો આપણે એવી જ આશા રાખીએ કે ભાઈ આની વેક્સિન મળી જ જાય. કારણ કે આ રોગ જે છે બાકી કરતાં ગંભીર કેમ છે? એનું જે રીતના ફેલાવો થાય છે હ્યુમન ટુ હ્યુમન, હ્યુમન સ્પ્રેડ ડિઝીઝ જે છે બહુ જ ખતરનાક હોય. બરાબર, એનો ફેલાવો ઝડપથી થાય. અને એમાંય આપણા જેવો દેશ કે જ્યાં એની વસ્તી 130 કરોડથી પણ વધારે છે. ઓકે, એટલે ડેન્સિટી વધારે છે, પોપ્યુલેશન. ઓકે, તો જૈવિક પ્રક્ષેપિકી જનીન સ્ફોટક મેથડ. ઓકે, આપણે હજુ આના સિવાય પણ બીજો ઉપયોગ કરી શકાય, તો આપણે એને જીન ગન કીધું કે ભાઈ ડાયરેક્ટ જનીનોની ભરેલી ગન હોય એટલે જીન ગન. ઓકે, ચાલો. પછી એક બીજી મેથડ છે, આપણે વાહકોનો ઉપયોગ કરી શકાય, વેક્ટર. એ તો છે જ ને, નેચરલ. આપણે વાત કરી હતી કે ભાઈ વાહકો એટલે જેમ કે ભાઈ બેક્ટેરિયોફેજ છે, એ વાહક છે. શું છે? આપણે આપણા ઈચ્છિત જનીન હોય, બરાબર, એને આપણે બેક્ટેરિયોફેજમાં નાખી દો. બરાબર, ઓકે. પછી બેક્ટેરિયોફેજ જે છે એ બેક્ટેરિયા ઉપર જવાનું. ધારો કે આ બેક્ટેરિયોફેજ છે, બરાબર, ઓકે. એને પોતાનું ડીએનએ તો હોય, પણ એની અંદર આપણું ઈચ્છિત જનીન નાખી દીધું. બરાબર, ઓકે. હવે આ જે બેક્ટેરિયોફેજ છે કોઈ પણ બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે, ઓકે, એટલે એ ડીએનએ એની અંદર જવાનું, એ ડીએનએ એની અંદર જવાનું. તો આ નેચરલ વેક્ટર છે. બરાબર, આ બધા આપણે આર્ટિફિશિયલી ટ્રાન્સફર કરવા માટે આ નેચરલ પ્રોસેસ છે. પછી આપણે જેમ કે આ તો ઈ કોલાઈ બેક્ટેરિયામાં, કોઈ બેક્ટેરિયામાં ટ્રાન્સફર કરવો હોય તો પછી બેક્ટેરિયોફેજ પછી આપણામાં ટ્રાન્સફર કરે નહીં. પછી રિટ્રો વાયરસની વાત કરી હતી. કોઈ પણ પ્રાણી કોષમાં તમારે ટ્રાન્સફર કરવો હોય તો એમાં રિટ્રો વાયરસનો ઉપયોગ થાય. પછી એગ્રોબેક્ટેરિયમ, ટ્યુમિફેસિયન્સ, આ નેચરલ વેક્ટર છે. કેવા છે? નેચરલ વેક્ટર. ઓકે, તો આનો ઉપયોગ કરી શકો છો અને એની મદદથી આપણું ઈચ્છિત જનીન જે છે, બરાબર, પ્લાન્ટની અંદર વનસ્પતિઓમાં આનો ઉપયોગ કરો, પ્રાણીઓમાં આનો, આ બેક્ટેરિયામાં નેચરલ વેક્ટર છે. એની મદદથી આપણે આરડીએનએને ટ્રાન્સફર કરી શકીએ. તો આ અલગ અલગ પદ્ધતિઓ છે, મેથડ છે, જેની મદદથી આપણે ટ્રાન્સફર કરી શકાય. એટલો ખ્યાલ આવી ગયો. હવે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અત્યારે સ્ટાર્ટ થઈ રહી છે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી જે છે એની પદ્ધતિ, એની અંદર જે આવતું હતું આપણે ટૂલ્સ, આ બધું ભણી ગયા. ઓકે, કે ભાઈ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ ઉપયોગ થાય, વેક્ટરનો ઉપયોગ થાય, યજમાનને આ રીતના કોમ્પ્યુટર બનાવવો પડે, ટુકડાઓને અલગ કઈ રીતના કરવાના,
આ બધું આપણે ભણ્યા. હવે એની પદ્ધતિ આપણે કંઈક આ પ્રોસેસ કરવી છે તો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરી શકાય. ઓકે. તો RDNA ટેકનોલોજી જે છે એમાં સૌથી પહેલું સ્ટેપ કે ભાઈ આપણે DNA પહેલાં જોઈએ. એના વગર તો બધું કશું નકામું છે કે RDNA ટેકનોલોજી કરવી છે. બરાબર છે. RDNA ટેકનોલોજી એની પદ્ધતિ, એની પ્રોસેસ. ઓકે. એના આપણે સ્ટેપ લખી દઈએ. સૌથી પહેલું સ્ટેપ છે DNAનું અલગીકરણ. આપણે ધારો કે કોઈની અંદરથી એક પર્ટિક્યુલર જનીન DNAનો ટુકડો જોઈએ છે, પણ પહેલાં આપણે એની અંદરથી એનું DNA તો અલગ કરવું પડશે કે નહીં? એનું આખું DNA તો મેળવવું પડશે ને. ઓકે. તો સૌથી પહેલું સ્ટેપ છે DNAનું અલગીકરણ. ઓકે. હવે આપણને જે DNA મળે છે એના ટુકડા કરવા પડે. એના શું કરવા પડે? ટુકડા કરવા પડે. ઓકે. તો બીજું સ્ટેપ, ચોક્કસ જગ્યાએથી DNA જે છે એને કાપવામાં આવશે. એટલે ચોક્કસ જગ્યાએ છે DNAની કાપણી. બીજું સ્ટેપ એ તમને ખ્યાલ છે, રસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી. ઓકે. ચાલો, હવે ધારો કે આપણે જે DNAને કાપે, બરાબર, કાપી અને એને સેપરેટ કરી દીધા. કોની મદદથી? કે અગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની મદદથી DNAના જે ટુકડા જે છે એનું અલગીકરણ. ઓકે. આ સ્ટેપે આપણે જોઈ. ચોથું સ્ટેપ, હવે ધારો કે આપણી જોડે એક જ ટુકડો છે એ પર્ટિક્યુલર આપણા ભાગનો, આપણે એની ઘણી બધા નંબર જોઈએ છે. આપણે ધારો કે જેનું પ્રોસેસ કરવાની છે આપણી જોડે ધારો કે એની સંખ્યા ઓછી છે, તો આપણે એની સંખ્યામાં વધારો કરવો છે. તો એના માટે એક ટેકનિક આવે PCR. કઈ ટેકનિક આવે? તો PCR શું છે આપણે ભણીશું. તો PCR જે છે એને કહેવાય પોલિમરેઝ ચેઇન રિએક્શન. પોલિમરેઝ ચેઇન રિએક્શન આ એક એવી પદ્ધતિ છે એની મદદથી આપણે ઈચ્છિત જનીન હોય એનું પ્રવર્ધન, એનું એમ્પ્લિફિકેશન કરી શકાય. એની તમે અસંખ્ય કોપી મેળવી શકો. એટલે આગળ પછી પ્રોસેસ કરવું હોય તો સરળ. બરાબર. ઓકે. તો મલ્ટિપલ કોપી આપણે ઈચ્છિત જનીન નહીં મેળવે. ઓકે. એટલું થઈ ગયું. ચાલો, હવે આપણે શું કરવાનું કે આ બધું મળી ગયું પછી આપણે એનું RDNA બનાવશું. શું બનાવશું? ઓકે. એટલે પછી યજમાન કોષમાં, બરાબર છે, આની પ્રોસેસ આપણે પદ્ધતિ જોઈએ છે અત્યારે ખાલી. પછી વન બાય સ્ટેપ બધા જ સ્ટેપ આપણે ડિટેલમાં. ઓકે. જે RDNA જે છે, ઓકે, ને દાખલ કરવો. કઈ રીતના દાખલ કરવાને આપણે હમણાં જ જોઈએ કે ભાઈ હોસ્ટ સેલ છે યજમાન કોષમાં RDNA ને દાખલ કઈ રીતના કરો. ઓકે. હવે યજમાન કોષની અંદર એને દાખલ કરશો એટલે એની મલ્ટિપ્લિકેશન થશે. એ દાખલ થઈ ગયું. ઓકે. ફોર એક્ઝામ્પલ ધારો કે આ બેક્ટેરિયલ કોષ છે, બરાબર, એની અંદર આ પ્લાઝમિડ RDNA દાખલ કરે. આપણે પ્લાઝમિડ નહીં કહીએ, આપણે શું કહીશું? RDNA, કારણ કે એની અંદર આપણું ઈચ્છિત જનીન પણ છે. હવે આપણે એનું પ્રવર્ધન કરાવીશું, બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરાવીશું. ધારો કે આર્ય જે છે અહીંયા જે આ જનીન છે એ કોઈ એક ઉત્સેચકનું જનીન છે.
આ જે છે કોઈ એક ઉત્સેચકનું જનીન છે. તો આપણે આની અંદર શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ ઉત્સેચકનું જનીન છે, બરાબર. આપણે ધારો કે એ ઉત્સેચક મેળવવું છે, તો આપણે બેક્ટેરિયાનો ગ્રોથ કરવો છે. એટલે બેક્ટેરિયાની સંખ્યામાં શું થશે? વધારો થશે. બેક્ટેરિયાની સંખ્યામાં શું થશે? વધારો. ઓકે. તો આપણે ઈચ્છિત 2 માંથી 4 એમ કરતાં બેક્ટેરિયાની અસંખ્ય સંખ્યામાં વધારો. એક ટાઈમ એવો આવશે કે બેક્ટેરિયા જે છે, આ જે જનીન છે એટલે આ ડીએનએ કહેવાય. ઓકે. એનું એ શું કરે? પ્રોટીન બનાવે, એટલે કે એ ઉત્સેચકનું નિર્માણ કરશે. એટલે તમને ખ્યાલ છે ડીએનએ હોય એમાંથી mRNA બને, આને પ્રત્યાંકન કહેવાય. અને પ્રત્યાંકનમાંથી શું થાય? mRNAમાંથી શું બને? પ્રોટીન બને. પ્રોટીન એટલે આર્યું આ ઉત્સેચકનું નિર્માણ કહેવાય. આ આપણા માટે એની નિપજ કહેવાય. શું કહેવાય? નિપજ મેળવી કહેવાય, બરાબર. આ પ્રત્યાંકન થયું, આર્યું આ ભાષાંતરણ થયું. શું થયું? ભાષાંતરણ થયું. તો એના પછીનું સ્ટેપ શું આવે કે દાખલ કર્યા પછી આપણે જે આપણું ઈચ્છિત જનીન એટલે વિદેશી જનીન કહેવાય. ઓકે. વિદેશી જનીન જે છે એની નિપજ મેળવવી, એમાંથી પ્રોડક્ટ મેળવવી. ઓકે. એ જ આપણો ટાર્ગેટ છે. પર્ટિક્યુલર કોઈ પ્રોટીન છે, ઉત્સેચક છે, એ આપણે મેળવવું, એ જ આપણો ટાર્ગેટ છે. હવે અંદર નિપજ તો બની ગઈ, બરાબર. આપણે ગમે તેમ કરીને એની નિપજ બનાવી દીધી, પણ હવે નિપજનું શું કરવું પડે? એમાંથી અલગ કરવી પડે ને. બેક્ટેરિયામાં બધી નિપજ તો બની ગઈ ફોર એક્ઝામ્પલ, પણ એમાંથી આપણે શું કરવું પડે? નિપજને પ્યોર ફોર્મમાં મેળવવું પડે. તો એની જે પ્રક્રિયા છે એને અનુપ્રવાહિત સંસાધન કહેવાય. એને શું કહેવાય? અનુપ્રવાહિત સંસાધન. ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગ કહેવાય. શું કહેવાય? નિપજ અલગ કરવાની, પ્યોરિફાય કરવાની પદ્ધતિ જે છે, નિપજ તો મળે પણ પ્યોર કરવી પડે, પ્યોરિફિકેશન કરવું પડે, બરાબર. આમાંથી નિપજ અલગ કરવી, એને પ્યોર કરવી, એ બધું આવે અનુપ્રવાહિત સંસાધનમાં. આ ડાઉન સ્ટ્રીમ પ્રોસેસ કહેવાય. પ્રોડક્શન લેવલ ઉપર આ બધું અપસ્ટ્રીમ પ્રોસેસ કહેવાય. શું કહેવાય? ડાઉન સ્ટ્રીમ. આગળના સ્ટેપ બધા અપસ્ટ્રીમની અંદર. હવે આપણે 1 બાય 1 સ્ટેપ બધા જ ડિટેલમાં જોવાના છે. એમાં અમુક તો તમને ખ્યાલ છે. હવે આપણે સૌથી પહેલું સ્ટેપ જોઈશું ડીએનએનું અલગીકરણ. શું જોઈશું? ડીએનએનું અલગીકરણ. બસ આ સ્ટેપ તમે બધા ભણશો સાથે સાથ, એટલે આ ચેપ્ટર પૂરું અહીંયા. ઓકે, ચલો. આપણે ડીએનએ કહો અથવા તો જનીન દ્રવ્ય જે છે એનું અલગીકરણ. હવે કોઈ પણ સજીવ હોય એમાં જનીન દ્રવ્ય તરીકે મોટે ભાગે શું હોય? ન્યુક્લિક એસિડ હોય, કાં તો ડીએનએ હોય અથવા તો આરએનએ હોય. પણ મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે શું છે? ડીએનએ છે. શું છે? ડીએનએ. ઓકે. તો એ ડીએનએને અલગ કઈ રીતના કરે? હવે ડીએનએ ક્યાં છે એ તમને ખ્યાલ છે કે ડીએનએ છેક કોષ કેન્દ્રમાં હોય. ક્યાં હોય? કોષ કેન્દ્રમાં. રંગસૂત્રોમાં હોય. ક્યાં હોય? ઓકે. ધારો કે આ કોઈ એક કોષ છે, બરાબર. આ ધારો કે એનું કોષ રસ પટલ છે. ધારો કે ઉપર એને કોષ દિવાલ પણ હોઈ શકે છે, બરાબર. એ કયો કોષ છે એના ઉપર આધાર રાખે. એની અંદર કોષ કેન્દ્ર હોય, બરાબર. આ કોષ કેન્દ્રિકા છે. અહીંયા જે રંગસૂત્રો હોય, શું હોય? એની અંદર ડીએનએ હોય. એની અંદર ડીએનએ હશે. એટલે તમે વિચારી શકો છો કે આ કેટલા લેવલ. તો આ બધામાંથી ડીએનએને, એટલે ડીએનએ બધા પટલોથી ઘેરાયેલો છે. ડીએનએ જે છે બધા પટલ જે છે એનાથી ઘેરાયેલો છે.
તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બધા પટલોને તોડવા પડે અને પછી આપણને ડીએનએ મળે. હવે આપણે ડીએનએ શેમાંથી નીકાળીએ છીએ એ પણ મહત્ત્વનું છે કે કોષ કયો છે, કે ભાઈ વનસ્પતિ કોષ છે, પ્રાણી કોષ છે, ઓકે, બેક્ટેરિયાનો કોષ છે, ફૂગનો કોષ છે કે કયો છે. ઓકે, આમાં બધા ઉત્સેચકો વપરાય. શું કરે? ઉત્સેચકો વપરાય. હવે આપણે કઈ વસ્તુને તોડવા માટે શું જરૂરી છે એ જોઈ લઈએ પહેલાં. જેમ કે આપણે કોઈ પણ પ્રોટીન હોય એનું પાચન કરવું હોય તો પ્રોટીએજ ઉત્સેચકની જરૂર પડે. બરાબર છે. આપણે લિપિડ હોય એનું ડાયજેશન કરવું હોય તો લાઇપેઝ ઉત્સેચકની જરૂર પડે. ઓકે, કાર્બોદિતનું પાચન કરવું હોય તો કાર્બોહાઈડ્રેઝ ઉત્સેચકની જરૂર પડે. હવે ધારો કે સેલ્યુલોઝ હોય આની અંદર ખાસ કરીને, તો એને પાચન કરવા માટે સેલ્યુલેજ ઉત્સેચકની જરૂર પડે. કોની જરૂર પડે? સેલ્યુલેજ. ધારો કે કાઇટિન હોય તો એનું પાચન કરવા માટે કાઇટિનેજ ઉત્સેચકની જરૂર પડે. કોની જરૂર પડે? કાઇટિનેજ. હવે ધારો કે બેક્ટેરિયા છે, એની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય. શેની બનેલી હોય? પેપ્ટિડોગ્લાયકેન. એને તોડવા માટે લાઇસોઝાઇમ ઉત્સેચકની જરૂર પડે. કોની જરૂર પડે? લાઇસોઝાઇમ. તો અલગ અલગ પ્રકારના મટીરિયલ હોઈ શકે છે જેને આપણે તોડી અને પ્રોસેસ કરવાની છે. તમે જો કે આપણે જ્યારે કોઈ પણ ખોરાક લઈએ એટલે લાળ રસમાં આ લાઇસોઝાઇમ ઉત્સેચક હોય. શું હોય? લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ શું કરે? એ બેક્ટેરિયા નાશક છે. આ જ વસ્તુ, આ જ ઉત્સેચક એ આપણા આંખના અશ્રુની અંદર પણ હોય. ઓકે, એટલે એ બેક્ટેરિયા નાશક છે. એ શું કરે? જે બેક્ટેરિયાની કોષ દિવાલ હોય, જે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય, એને તોડવાનું કામ કરે. એટલે આપણે બીજા કોઈ ઉત્સેચકો વાપર્યા વગર એમાં લાઇસોઝાઇમનો ઉપયોગ થાય. કોની અંદર? ફૂગમાં કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય એટલે કાઇટિનેજ વાપરવો પડે. વનસ્પતિમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી એટલે સેલ્યુલોઝ વાપરવો પડે. પછી બીજા કોઈ કાર્બોદિત એટલે આ રેવા સેલ્યુલોઝ એ કાર્બોહાઈડ્રેટ ટાઈપનો જ થયો. કોઈ લિપિડ હોય, બેરિયર હોય તો એને દૂર કરવા લાઇપેઝ. પ્રોટીનને ઓકે. ધારો કે કોઈ ન્યુક્લિક એસિડ હોય, ઓકે, એને દૂર કરવો હોય, જેમ કે કોઈ ડીએનએ હોય અથવા આરએનએ, તો એને ન્યુક્લિએજ ઉત્સેચકો વપરાય. કયા ઉત્સેચકો વપરાય? ન્યુક્લિએજ. ધારો કે આરએનએ હોય તો એને તોડવા માટે રિબો ન્યુક્લિએજ વપરાય. આરએનએને તોડવા માટે કયું ઉત્સેચક વપરાય? રિબો ન્યુક્લિએજ અથવા રાઇબો ન્યુક્લિએજ ઉપયોગ કરો. ડીએનએને તોડવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે ડીએનએ તો આપણે શુદ્ધ સ્વરૂપમાં મેળવવાનો છે. એટલે ડીઓક્સી ન્યુક્લિએજનો ઉપયોગ કરવાનો નથી. આની અંદર એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. બરાબર છે? તો આઇસોલેશનમાં કોઈ દિવસ ન્યુક્લિએજમાં ખાસ કરીને ડીઓક્સી ન્યુક્લિએજ નહીં વાવે, કારણ કે એ તો પછી ડીએનએને તોડી નાખે. એ તો આપણે મેળવવાનું છે. એટલે થોડી એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની. હવે ધારો કે આપણે કોની અંદરથી, ધારો કે આપણે વનસ્પતિ કોષ હોય એમાંથી આપણે ડીએનએ અલગ કરવો છે, તો સૌથી પહેલાં એને કોની ટ્રીટમેન્ટ આપવી પડે? તો એને સેલ્યુલેજ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપવી પડે. એ શું કરે? કોષ દિવાલને દૂર કરે. સેલ્યુલોઝ હોય એને તોડી નાખે. ઓકે, પછી કોષરસ પટલ આવે. આ કોષ દિવાલ આવી પછી શું આવ્યું? કોષરસ પટલ. એ લિપિડ અને પ્રોટીનનું બનેલું છે.
એટલે એને ટ્રીટમેન્ટ આપવી પડે લાઇપેઝ અને મીનવાઇલ પ્રોટીએજ ઉત્સેચકની. કોની? લાઇપેઝ અને પ્રોટીન. એટલે જેટલું પણ લિપિડ હોય પ્રોટીન એ બધું ડાયજેસ્ટ થઈ જાય. ઓકે. પછી અંદર તમે જો કે ડીએનએ આરએનએ બધું હોય મિક્સમાં, તો પછી આરએનએને દૂર કરવા માટે રિબોન્યુક્લિએઝની ટ્રીટમેન્ટ આપવી પડે. કોની ટ્રીટમેન્ટ આપવી પડે? રિબોન્યુક્લિએઝ. એ કોને દૂર કરે? આરએનએ. આપણે હમણાં જ કીધું, એટલા માટે આપણે પહેલાં લખી દીધું. ઓકે. અને પછી એક પ્રોસેસ છે, છેલ્લે ઠંડો ઇથેનોલ, ચિલ્ડ ઇથેનોલ તમે નાખો એટલે ડીએનએનું અવક્ષેપન થાય. છેલ્લે શું નાખવાનું? ઠંડો ઇથેનોલ. એટલે ડીએનએ જે છે એનું અવક્ષેપન મળે. શું મળે? અવક્ષેપન. એટલે છેલ્લે તમે આ બધી પ્રોસેસ કરો કે નહીં, એટલે ધારો કે આપણે ડીએનએનું અહીંયા આ રીતના અલગીકરણની પ્રોસેસ કરો છો, એટલે છેલ્લે તમે ઇથેનોલ નાખો એટલે આ રીતના સફેદ તાતના જેવું આખું મટીરિયલ મળે. એ તમારું ડીએનએ. શું? ડીએનએ. ખ્યાલ આવે છે? વનસ્પતિ કોષમાંથી ડીએનએને અલગ કરવો છે કે ભાઈ આપણું ઈચ્છિત જનીન છે વનસ્પતિ કોષની અંદર છે. કોષ દિવાલને તોડો તો કે ભાઈ સેલ્યુલોઝ ઉત્સેચક વાપરો. પછી કે લિપિડ ને પ્રોટીન છે એ બધું તોડવું હોય તો કે ભાઈ લાઇપેઝ અને પ્રોટીએજ ઉત્સેચકનો ઉપયોગ કરીએ એટલે એ બધું જતું રહે. પછી તો કે ભાઈ આરએનએ છે, એટલે આપણે જ્યારે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝથી ડીએનએને કાપવો એટલે ડીએનએ આપણને શુદ્ધ સ્વરૂપમાં જોઈએ. કેવા સ્વરૂપમાં? પ્યોર ફોર્મમાં. પછી બીજા બધા અણુઓ એમાં ભેળસેળ થયેલા હોય તો બધા બરાબર પ્રોસેસ ચાલે. આપણે ડીએનએ પ્યોર ફોર્મમાં જોઈએ. એ પ્યોર ફોર્મમાં મેળવવા માટે આ બધું પ્રોસેસ કરવી પડે. ઓકે, ચાલો. છેલ્લે ચિલ્ડ ઇથેનોલ જે છે આની અંદર ઉમેરી અને પ્રોસેસ કરવાની. ઓકે. એના પછી છે ધારો કે બેક્ટેરિયાના કોષમાંથી, તો બેક્ટેરિયાનો કોષ હોય એની અંદર જે કોષ દિવાલ હોય એને તોડવા માટે પેપ્ટિડોગ્લાયકેનનો ઉપયોગ કરવો પડે. કોનો ઉપયોગ કરે? પેપ્ટિડોગ્લાયકેન. તમને ખ્યાલ છે પેપ્ટિડોગ્લાયકેન જે છે કયા બે મટીરિયલની બનેલી છે? એન એસિટાઇલ મ્યુરામિક એસિડ અને એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન. ઓકે, એના કમ્પોઝિશનની બનેલી. ઓકે. બાકીની પ્રોસિજર બધી સેમ રહેશે કે ભાઈ લાઇપેઝની ટ્રીટમેન્ટ આપો, પ્રોટીએઝ છે, રિબોન્યુક્લિએઝ છે, અને છેલ્લે પછી એમાં ઠંડો ઇથેનોલ નાખો એટલે એનું અવક્ષેપન થઈ જાય. મેઇન પ્રોસેસ પેલી આગળની. ઓકે. એવી રીતના ધારો કે ફૂગનો કોષ હોય તો એમાં સૌથી પહેલાં કોષ દિવાલ દૂર કરવા માટે કાઇટિનેઝની ટ્રીટમેન્ટ આપવી પડે. પછી તેનું કોષરસ પટલ આવે એટલે આપણે લાઇપેઝની ટ્રીટમેન્ટ આપવી પડે, પ્રોટીએજ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપવી પડે. પછી એમાં આરએનએ હોય તો કે ભાઈ રિબો ન્યુક્લિએઝની ટ્રીટમેન્ટ આપવી પડે. છેલ્લે પછી ઠંડો ઇથેનોલ નાખો એટલે એનું અવક્ષેપન થાય. ઓકે. પછી ધારો કે પ્રાણી કોષની, તો પ્રાણી કોષમાં તો કોષ દિવાલ હોતી જ નહીં, એટલે એમાં ડાયરેક્ટ અહીંયાથી ચાલુ થઈ જાય બીજા સ્ટેપથી કે ભાઈ લાઇપેઝ, પ્રોટીએઝ, રિબોન્યુક્લિએઝ નાખો અને છેલ્લે ઠંડો ઇથેનોલ નાખો એટલે એનું અવક્ષેપન થાય. અને પછી આમાંથી આ ડીએનએ અલગ કરવા જે છે આ સ્પૂલિંગ મેથડ આવે. શું આવે? સ્પૂલિંગ. એટલે આ સ્પૂલિંગથી તમે ડીએનએને અલગ કરી શકો. એટલે આ રીતના સર્ક્યુલર ગોળાકાર એવું ડિવાઇસ આવે, એનાથી એ ડીએનએ જે છે એને અલગ કરી શકો છો. એટલે આ સ્પૂલિંગ મેથડ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો વનસ્પતિ કોષ છે, બેક્ટેરિયલ કોષ છે, ફૂગનો કોષ છે, એ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. પ્રાણી કોષમાં કોઈ કોષ દિવાલની ટ્રીટમેન્ટ આવશે નહીં. ઓકે. તો ઠંડો ઇથેનોલ છેલ્લે નાખો, આ પણ ખાસ ધ્યાનમાં. તો પહેલું સ્ટેપ આપણું પતી ગયું, ડીએનએનું અલગીકરણ. ડીએનએનું અલગીકરણ. ઓકે. તો આજના લેક્ચરની અંદર, એટલે કે લેક્ચર નંબર જે આપણો આજનો 5 હતો,
બરાબર છે. એની અંદર આપણે આ ડીએનએ ટેકનોલોજીનું પ્રથમ સ્ટેપ જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા નંબરનું સ્ટેપ કે ભાઈ ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી, અને આ તમે થોડા ઘણું ભણેલા પણ છો કે કઈ રીતના રેસ્ટ્રિક્શન ઉત્સેચક કાપે છે. થેન્ક યુ.